હાઈટવાળામાં ત્યાંથી બધા થોડા દૂર કરીને નીચે આપણે હાઈટવાળા લાવી દઈએ કેમેરા વાળા, એટલે પાછળ કોઈ ગુમો ના પડે. સુગમ ડિજિટલ ગુજરાત ના અનાવરણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, અમારા મુખ્ય સલાહકાર શ્રી હસમુખભાઈ હડિયા, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી જયંતિ રવિ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી મોના ખંદાર, અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ શ્રી હારિસ શુક્લા, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ શ્રીમતી પી ભારતી, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. ખૂબ ઘણા બધા આપણે કાર્યક્રમો કરતા હોઈએ અને કાર્યક્રમ એક એવું માધ્યમ છે કે જે કાર્યક્રમ દ્વારા સરકાર જે કાર્ય કરે એ લોકો સુધી પહોંચે એટલી વાત નથી, પણ જે કાર્ય કર્યું છે એમાં કોઈ રહી ના જાય એ તમારા બધાના માધ્યમથી અથવા તો પ્રેસના માધ્યમથી ઘરે ઘરે સુધી પહોંચે અને સરકારી યોજના એમને મળવા પાત્ર હોય તો એ લોકો લઈ શકે એના માટેનો પ્રયત્ન હોય છે. માન્ય વડાપ્રધાન શ્રીએ 2002માં સ્વાગત ઓનલાઈન ચાલુ કર્યું. 2002માં, આજે 2026. એટલે ટેકનોલોજી અને ટેકનોલોજીનો ઉપયોગ જે છે એ હંમેશા એમણે પ્રાથમિકતા આપી છે અને એ પ્રાથમિકતાના આધારે આજે આપણે ખૂબ સારું એટલે 20 જેવી સેવાઓ લાઈનમાંથી ઓનલાઈન ઉપર જઈ રહ્યા છે. ટેગલાઈન પણ સારી બનાવી છે, લોકોને યાદ રહે એવી, એ લાઈનમાંથી ઓનલાઈન, એટલે બધા જ લોકોને ઘેર બેઠા સેવા મળે. ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ સેવા એ ગુજરાત સરકાર જેટલી બને એટલી સેવા એ ડિજિટલાઇઝ કરવા માટેનો પ્રયત્ન કરી રહી છે. અને નાગરિકોને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી આવે કે એને પ્રાથમિકતા મળવી જોઈએ એવું દરેકે દરેક જણે. અહીંયા વીસી બધા બેઠા છે. કેટલા બેઠા છે વીસી? વીસી કોઈ નથી, મામલતદાર છે બધા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.